પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી વોટ ઇઝ ડિફરન્ટ? એક્ઝેક્ટલી સ્પીકિંગ આ બહુ જ મોટું મિથ છે પ્લાસ્ટિક સર્જરી પોઈન્ટ ઓફ વ્યૂ. ઘણા લોકોને નહીં પણ લગભગ આપણે એવું કહી શકીએ કે 70% લોકોને આજે પણ નથી ખબર કે કોસ્મેટિક સર્જરી એ પ્લાસ્ટિક સર્જરીનું નાનું વર્ઝન છે. મતલબ એ થયો કે પ્લાસ્ટિક સર્જરી બહુ મોટી બ્રોડ ફિલ્ડ છે. પ્લાસ્ટિક સર્જરીને આપણે એવું રીતે લઈ શકીએ છીએ કે નાનું બાળક થાય, એનો હોઠ ફાટેલો હોય, તાળવું ફાટેલું હોય, કોઈ દાઝી ગયું છે, કોઈને હાથની ઇન્જરી છે, આ બધી રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કહેવાય. અને યુઝ્યુઅલી જે અમને જ્યારે અમે ભણતા હોય ત્યારે જે ભણાવવામાં આવે છે એ છે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી. રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીનું જ્યારે ટોપ લેવલનું પરફોર્મન્સ તમે અચીવ કરો ત્યારે તમે કોસ્મેટિક સર્જન બનો છો. કોસ્મેટિક સર્જરી માત્ર બાહ્ય દેખાવ ઇમ્પ્રૂવ નથી કરતી, એ તમારું ઇમોશનલ વેલબિંગ પણ ઇમ્પ્રૂવ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્લાસ્ટિક સર્જરી બહુ મોટી અમ્બ્રેલા છે, જેની અંદર હું પોતે હેન્ડ સર્જરી, બર્ન સર્જરી, કન્જેનાઇટલ સર્જરીઝ કહી શકીએ, જે બાળકોને ખોડખાપણ સાથે આવે એ, એની સાથે ડાયાબિટીક ફૂટ, આ પ્રમાણે આ પ્રકારની સર્જરી પણ કરતા હોઈએ છીએ. અને પછી કોસ્મેટિક સર્જરીની અંદર આપણે એવું કહી શકીએ કે જે બાહ્ય દેખાવ ઇમ્પ્રૂવ કરે, સાથે તમારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ કરે, એ બધી પ્રકારની સર્જરી અમે કરતા હોઈએ છીએ.